તો સમાચારમાં આગળ વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરાથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં કરોડોના જમીન કોમ્પ્લેક્સ કૌભાંડનો ભાંડાફોડ થયો છે। જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ પર આરોપ લગાવવામાં આવ્યો છે। આ સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થયો છે। અધ્યક્ષ નિલેશ પુરાણી સામે વધુ એક કૌભાંડના આક્ષેપ લગાવવામાં આવ્યા છે। વાઘોડિયાના સર્વે નંબરની જમીન ગેરકાયદે ખરીદ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સત્તા પ્રયોગ અને તંત્ર સાથેની મિલીભગતથી રજા ચિઠ્ઠી પણ મેળવી હતી। અનેક આરોપો લગાવવામાં આવ્યા છે। ત્યારે આજે કૌભાંડ રચવામાં આવ્યું હતું અને આ કૌભાંડનો ભાંડાફોડ થયો છે। 7 જ દિવસમાં રજા ચિઠ્ઠી મેળવીને આ કોમ્પ્લેક્સનું તેમજ પ્રાંતે જમીનને ફરીથી સરકારી જાહેર કરવાની પરવાનગી પણ રદ કરી હતી। રજા ચિઠ્ઠી અને ઠરાવમાં સહી નથી, દસ્તાવેજો પણ ખોટા છે તેવું માજી સરપંચનું આ પ્રતિક્રિયા સામે આવી છે। બધું કાયદેસર કરેલું છે અને જૂથબાજીથી ખોટા આક્ષેપ કરવામાં આવે છે તેવું નિલેશ પુરાણીએ જણાવ્યું હતું। સત્તા પ્રયોગ અને તંત્ર સાથેની મિલીભગતથી રજા ચિઠ્ઠી પણ મેળવી હતી। અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા। આજે સમગ્ર કૌભાંડ રચવામાં આવ્યું હતું તેનો ભાંડાફોડ થયો છે। વાઘોડિયા ગામમાં સર્વે નંબર 529 કે જે પંચાયતની જે ઓફિસ છે એને સામે જ દેખાય એ રીતનો નંબર આવેલો છે અને એ નંબરની અંદર વાઘોડિયાના જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ પુરાણી તથા એમના પત્ની ભાવનાબેન પુરાણીએ ગેરકાયદેસર રીતે પોતાના નામે આ મિલકત ચડેલી ના હોય, પ્રોપર્ટી કાર્ડમાં એમના નામનો ઉલ્લેખ નથી, છતાં પણ સાઠગાંઠ રચીને તલાટીસી તથા જે તે વખતના સરપંચશ્રી સાથેથી ગેરકાયદેસર રીતે રજા ચિઠ્ઠી ઠરાવ કર્યા વગરની પોતાના નામે લીધેલી છે અને દસ્તાવેજ બંનેના નામે કરેલો હોવા છતાં પણ રજા ચિઠ્ઠી એમના પત્નીના નામે લીધેલી છે અને આખું સંકુલ ઊભું કરી દીધું અને કે જે પોતાની જે ગ્રામ પંચાયતને પોતાની સામે જ મિલકત છે છતાં પણ એ દેખાતું નથી, કારણ કે આની અંદર તલાટી સરપંચ બધા સંડોવાયેલા છે। સદર બાબતે અમે કલેક્ટરશ્રીને ફરિયાદ કરી, સ્વાગતમાં પણ ફરિયાદ કરેલી છે અને તે પ્રમાણે કલેક્ટરશ્રીએ ચીટણીશ્રીને અને પ્રાંત અધિકારીશ્રીને પણ સદર મિલકત લેન્ડ ગ્રેબિંગ કરવા માટેનો પણ અભિપ્રાય આપેલો છે અને પ્રાંત સાહેબે બી પોતાના 2023ના હુકમની અંદર સ્પષ્ટ જણાવેલું છે કે આ સદર જગ્યા એ શ્રી સરકાર થયેલી જગ્યા છે અને શ્રી સરકાર થયેલી જગ્યા ઉપર આ રીતે ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું છે અને લોકોને અત્યારે ભાડે આપી દીધેલી, જેને આખી ઇમારતમાં બરાબરનો ધંધો ચાલી રહ્યો છે। હું દસ્તાવેજ કરનાર ત્રીજો વ્યક્તિ છું। જે માલિકે 1978 થી પોસ્ટ ઓફિસ ત્યાં ભાડે ચાલતી હતી આટલા વર્ષો સુધી, એ માલિકે જેમને વેચી હતી એમને પણ પોસ્ટ ઓફિસે ભાડું આપ્યું હતું। એમના દસ્તાવેજ પરથી એમની પાસે દસ્તાવેજ કરીને લીધેલો છે, એટલે હું ડાયરેક્ટ એમની પાસે લીધેલી નથી અને હું અહીંનો રહેવાસી વર્ષો જૂનો છું। એ મને ખબર છે કે મારા વાઘોડિયામાં હવે 1550 મિલકતો આવી છે, એટલે એ આ પ્રશ્ન કોર્ટ અને સરકાર પર છોડી દઈએ આપને તો વધુ સારું રહેશે। માનનીય જયસ્વાલે જેમને 1922-23 થી સરકાર માલેથી લીધેલી હતી એમને પોસ્ટ ઓફિસને આપેલી હતી, એટલે પોસ્ટ ઓફિસને ભાડું એ ચૂકવતા સરકાર ચૂકવતી હતી અને એ સરકાર ભાડું એ જયસ્વાલ માન્ય પછી જેમને મારી આગળના માલિકે લીધી એમને પણ ચૂકવતી હતી। એમને દસ્તાવેજ કર્યો તો આપે દસ્તાવેજ પરથી એમને મને દસ્તાવેજ કરીને આપેલી છે। વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ નિલેશ પુરાણીનું વધુ એક કૌભાંડ। નિલેશ પુરાણી ભારતીય જનતા પાર્ટી અને પત્નીના ઓઠા હેઠળ કરી રહ્યો છે કૌભાંડ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સ છે। આ કોમ્પ્લેક્સ રેવન્યુ સર્વે નંબર 529 માં આવ્યું છે। આ કોમ્પ્લેક્સ ગ્રામ પંચાયતે ભાડા પેટે આપ્યું હતું અને આનો દસ્તાવેજ નિલેશ પુરાણી અને ભાવના પુરાણીના નામે કરાવી દીધો, એટલે સરકારની જે ભાડાની મિલકત હતી તેને પોતાની ખાનગી મિલકતનો દસ્તાવેજ કરાવી દીધો। આ દસ્તાવેજ રદ થયો છે અને મહત્વની બાબત તો એ પણ છે કે જ્યારે પ્રાંત અધિકારીએ જ્યારે આનો ચુકાદો આપી દીધો હોય અને જ્યારે કોઈ સરકારી મિલકત ભાડા પર આપી હોય તો આનું વેચાણ દસ્તાવેજ કેવી રીતના થયો? ખરેખર તો વેચાણ દસ્તાવેજ પણ રદ થવો જોઈએ અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે વિડીયો ઉતારી રહ્યા છે એ લોકો પણ આમાં જવાબદાર કરાય, કારણ કે સરકારી મિલકતમાં આ લોકો આ મિલકત ભાડામાં લીધી છે, એટલે નિલેશ પુરાણી અત્યારે આ મિલકત ભાડે ચડાવી અને રોકડી કરી રહ્યો છે।
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરી અને આ કોમ્પ્લેક્સ ક્યારે તોડવામાં આવશે, કારણ કે હાલ આ પ્રોપર્ટી નિલેશ પુરાની ભાડે ફેરવી રહ્યું છે તેવું અહીંના સ્થાનિક આગેવાનો કહી રહ્યા છે અને નિલેશ પુરાની પોતાની પત્નીના નામે આ કૌભાંડ કરી રહ્યો છે, જેથી તેનો વાંકો ના થાય, પરંતુ પ્રાંત અધિકારી હોય કે કલેક્ટર કચેરીમાં તેની રાજકીય વગ હેઠળ આ કોમ્પ્લેક્સ તોડવા દેતો નથી. આશા રાખીએ કે અહીંના સ્થાનિક ધારાસભ્યો હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય એ સરકારી મિલકત પર કબજો જમાવનાર ની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને સરકારી જમીન ખુલ્લી કરાવશે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.